ब्रह्मानन्दं परमसुखदं केवलं ज्ञानमूर्तिं द्वन्द्वातीतं गगनसदृशं तत्त्वमस्यादिलक्ष्यम् एकं नित्यं विमलमचलं सर्वहि साक्षिभूतम् भावातीतं त्रिगुणरहितं सद्गुरुं तं नमामि। ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणीम् यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुवन्ति वेदैः साङ्गपदक्रमोपनिषदैः गायन्ति यं सामगाः ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तं न विदुःसुरासुरगणा देवाय तस्मै नमः। यस्यान्तं न विदुःसुरासुरगणा देवाय तस्मै नमः। श्रीभगवानुवाच परं भूय प्रवक्ष्यामि ज्ञानानां ज्ञानमुत्तमम् પહેલા બે શ્લોકમાં ભગવાન શ્રી કૃષ્ણચંદ્રએ ફરી અર્જુનને જ્ઞાન પ્રદાન કરવાની પ્રતિજ્ઞા કરી. આગળ જે કહેવાઈ ગયેલું છે, ભગવાને કહ્યું ભૂયઃ પ્રવક્ષ્યામિ, હું તને ફરીને કહીશ. અને એ જ્ઞાનને ફરી કહેતા પહેલા ભગવાન એ જ્ઞાનનો મહિમા અને જ્ઞાનના ફળનું નિરૂપણ કરે છે. શાસ્ત્રમાં ક્યાંય પણ જ્ઞાન મહિમા, જ્ઞાન સ્તુતિ કે જ્ઞાન ફળ કહેવામાં આવે છે એ છે શ્રોતૃ બુદ્ધિ પ્રરોચનાય, સાંભળનારની બુદ્ધિને પ્રેરિત કરવા માટે.
શેના માટે પ્રેરિત કરવા? તો કે એ જ્ઞાનની પ્રાપ્તિને માટે. જ્યારે પણ મનુષ્ય કોઈ સંદર્ભના વખાણ સાંભળે, સ્તુતિ સાંભળે, તો સ્વાભાવિક જ એને પ્રાપ્ત કરવાની એને ઈચ્છા થાય છે. ભગવાન આ માનવ સ્વભાવને જાણે છે. એટલે ગીતાજીમાં અનેક જગ્યાએ થોડી થોડી વારે ભગવાન જ્ઞાનની, જ્ઞાનીની વાત કરે છે. જ્ઞાનની સ્તુતિ કરે, જ્ઞાનીની સ્તુતિ કરે, એના થકી પણ ફરી જ્ઞાનનો જ મહિમા ભગવાન દર્શાવે છે. તો 2 શ્લોકમાં આવી પૂર્વ ભૂમિકા બાંધી ભગવાને છેલ્લે કહ્યું, સર્ગેપી નોપજાયંતે પ્રલયે ન વ્યથંતી છે. એ જ્ઞાનનું ફળ દર્શાવ્યું. આટલી પૂર્વ ભૂમિકા સાથે હવે ભગવાન આગળ વિષયની વાત કરે છે. ભગવાને કહેલું હતું કે ભૂયઃ પ્રવક્ષ્યામી, જે આગળ કહેવાય ચૂક્યું છે એને જ હું ફરી કહેવાનું છું, પરંતુ શા માટે? થોડું વિસ્તારથી કહેવાને માટે. તો આગળ ભગવાને કહેલું હતું કે પુરુષ અને પ્રકૃતિથી આ સમસ્ત જગત જે છે એની ઉત્પત્તિ થાય છે. એ કેવી રીતે એને ભગવાન વિસ્તારથી દર્શાવવા માટે આગળનો શ્લોક કહે છે, મમ યોનિર્મહદ્ બ્રહ્મ તસ્મિન્ ગર્ભં દધામ્યહં સંભવઃ મમ યોનિર મહત બ્રહ્મ તસ્મિન ગર્ભમ અહમ દધામી. મહત બ્રહ્મ એ મારી યોની છે અને એમાં અહમ ગર્ભમ દધામી. ભગવાન કહે છે કે એમાં હું ગર્ભાધાન કરું છું. અને હે ભારત, તતઃ સર્વભૂતાનામ સંભવઃ ભવતી. હે અર્જુન, તતઃ ત્યાર પછી, એના થકી સર્વભૂતોની ઉત્પત્તિ, સંભવ એટલે ઉત્પત્તિ, જન્મ થાય છે. ભગવાન આ શ્લોકમાં જગતની ઉત્પત્તિ પ્રક્રિયા બતાવે છે. એ આપણા માટે જે જાણીતી એવી ઉત્પત્તિની પ્રક્રિયા છે એનો આધાર લઈ અને ભગવાન દર્શાવે છે. આપણે જે જાણીએ છીએ કે બાળકનો જન્મ માતા પિતા થકી થાય છે. આ જે બાળ જન્મ જે આપણે જાણીએ છીએ એને જ સામે રાખીને ભગવાન જગત જન્મની વાત કરે છે. આપણા શાસ્ત્રની આ જ સુંદરતા છે, વિશેષતા છે કે જે આપણી ભૂમિકા ઉપર આવી અને આપણને તથ્ય સમજાવે છે. જે આપણા માટે જ્ઞાત છે, જે આપણા માટે અનુભૂત છે, જેને આપણે રોજબરોજ જાણીએ છીએ, એવી જ પ્રક્રિયા, એ જ દ્રષ્ટાંતનો આધાર લઈ અને ભગવાન અહીંયા જગત જન્મની વાત કરે છે. આપણે જે જાણીએ છીએ જેમાં માતા એ બાળકની પ્રકૃતિ છે, એ માતા ઉપાદાન કારણ છે અને એ માતા સ્વતંત્ર રીતે બાળકને જન્મ આપતી નથી, પરંતુ પિતાની પણ એમાં આવશ્યકતા છે. તો પિતા જે છે એ નિમિત્ત બને છે. તો ઉપાદાન કારણ, નિમિત્ત કારણ બંનેની આવશ્યકતા છે. જેવી રીતે બાળકના જન્મ માટે માતા પિતા ઉપાદાન કારણ, નિમિત્ત કારણ છે, એવી જ રીતે જગતની ઉત્પત્તિને માટે પણ પ્રકૃતિ એ ઉપાદાન કારણ છે અને પરમાત્મા પુરુષ જે છે એ નિમિત્ત કારણ છે. એ પ્રક્રિયાને દર્શાવતા ભગવાન કહે છે, મમ યોનિર મહત બ્રહ્મ. યોનિ શબ્દનો અર્થ થાય છે કારણ, મૂળ કારણ, કે જેમાંથી બધું ઉત્પન્ન થાય.
અને ભગવાન અહીંયા કહેશે કે પ્રકૃતિ જે છે એ ભગવાનની મહત બ્રહ્મ યોની. અને ભગવાન ત્યાં શબ્દ વાપરે છે મમ યોની. મમ યોની કહી અને ભગવાન કહેશે પ્રકૃતિ એ કોઈ સ્વતંત્ર ચીજ નથી, પરંતુ મને આશ્રિત છે. બ્રહ્માશ્રયા માયા. આગળ પણ ભગવાન કહી ચૂક્યા છે મયાધ્યક્ષેણ પ્રકૃતિ સૂયતે સચરાચરમ. મયા અધ્યક્ષેણ, મારી અધ્યક્ષતામાં પ્રકૃતિ સચરાચરમ સૂયતે, આ સચરાચર જગતને જન્મ આપે છે. એનો અર્થ સાંખ્ય દર્શનની જેમ પ્રકૃતિ વેદાંતમાં સ્વતંત્ર નથી, પરંતુ બ્રહ્મને, પરમાત્માને, પુરુષને, ચૈતન્યને આશ્રિત છે. માટે ભગવાને અહીંયા પણ મમ યોની એવો શબ્દ વાપરેલો છે. આગળ પણ અન્ય જગ્યાએ ભગવાને કહેલું મમ માયા દુરત્યયા, મારી માયા કેવી છે? દુરત્યયા, એને પાર કરવી કઠિન છે. તો ત્યાં પણ મમ શબ્દનો પ્રયોગ કરેલો છે. એનો અર્થ પ્રકૃતિ, માયા, જે કંઈ પણ કહીએ પ્રધાન, એ પરમાત્માને આશ્રિત છે, પુરુષને આશ્રિત છે. તો મમ યોનિ. અને ભગવાને અહીંયા શબ્દ વાપર્યો છે પ્રકૃતિ માટે મહત બ્રહ્મ. મહત બ્રહ્મ, જેને મહત્તત્વ કહેવામાં આવે છે. આપણે જાણીએ છીએ એ પ્રમાણે માયા એ પરમાત્માની એક શક્તિ જ છે. અને એટલા માટે જ એ માયા કે પ્રકૃતિ પરમાત્માથી અભિન્ન છે. એનાથી ભિન્ન રૂપે અસ્તિત્વ ધરાવતી નથી. અને પરમાત્મામાં પ્રાપ્ત થયેલો સૃષ્ટિ સંકલ્પ જે છે એ જ પરમાત્મામાં રહેલી આ શક્તિને વિચલિત કરે છે. એટલે કે સૃષ્ટિ માટેનો સંકલ્પ જ આ શક્તિ જે છે એને ઉદ્ભૂત કરે છે, કાર્ય કરવા માટે એને તૈયાર કરી દે છે. અને એવી એક ઉદ્ભૂત વિકસિત અવસ્થા પ્રકૃતિની, એને જ મહત્તત્વ કહેવામાં આવે છે. જેવી રીતે ફણગો ફૂટતા પહેલા દાણો ફૂલે છે. મગ પલાળ્યા હોય તો પહેલા મગ ફૂલે અને પછી એમાંથી ફણગો ફૂટે. તો આજે ફણગો ફૂટતા પૂર્વે, એમાંથી અંકુર પ્રગટ થતા પૂર્વની જે એક ફૂલેલી, વિકાસ પામેલી જે અવસ્થા જે છે એને અહીંયા મહત્તત્વ કહેવામાં આવે છે. અને આ જે મહત્તત્વ પ્રકૃતિની આ એક અવસ્થા, વિકસિત અવસ્થા, ઉદ્ભૂત પ્રગટ થવા માટેની કે પોતાનામાંથી કંઈક પ્રગટ કરવા માટેની એ પૂર્વેની જે અવસ્થા જે છે એને જ ભગવાન અહીંયા મહત બ્રહ્મ તરીકે કહે છે. મહત એટલા માટે કે એનો વિકાસ થયેલો છે, અને બ્રહ્મથી અભિન્ન હોવાથી એને બ્રહ્મ પણ કહી દેશે. તો મહત બ્રહ્મ મમ યોનિ. અને ભગવાન આગળ કહે છે તસ્મિન ગર્ભમ દધામી અહમ. એમાં હું ગર્ભ આધાન કરું છું. તો પરમાત્મા પ્રકૃતિમાં ગર્ભાધાન કરે. આ ગર્ભાધાન એટલે શું? ગર્ભમ દધામી, ભગવાનજી કહે છે
પરમાત્મા તરફથી પ્રકૃતિમાં ગર્ભનું આધાન એટલે બીજું કંઈ જ નથી પરંતુ પ્રકૃતિમાં ચૈતન્યનું પ્રતિબિંબ. કે જેના થકી પ્રકૃતિને સત્તા સ્ફૂર્તિ પ્રાપ્ત થાય છે. આગળ કંઈ કર્મ કરવા માટે, ઉત્પત્તિ કરવા માટેનું સામર્થ્ય પ્રાપ્ત થાય છે. તો સંપૂર્ણ જડ પ્રકૃતિ કંઈ કરી શકે નહીં. માટે એ જડ પ્રકૃતિ, જડ એવા મહત્તત્વમાં ચૈતન્યનું પ્રતિબિંબ અને એના થકી જ આગળની સર્વ સૃષ્ટિ પ્રક્રિયા સંભવ બને છે. તો આ રીતે ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞનો સંયોગ, ક્ષેત્ર એટલે પ્રકૃતિ અને ચૈતન્યનું એમાં પ્રતિબિંબ, એ કોણ છે? ક્ષેત્રજ્ઞ. આ પ્રમાણે ક્ષેત્ર ક્ષેત્રજ્ઞ સંયોગ થયો અને એના થકી આ જગતની ઉત્પત્તિ થાય. ભગવાને આગળ વાત કરેલી હતી ક્ષેત્ર ક્ષેત્રજ્ઞ સંયોગાત. કે ક્ષેત્ર ક્ષેત્રજ્ઞનો સંયોગ એટલે બીજું કંઈ જ નથી પરંતુ પ્રકૃતિમાં પરમાત્માનું પ્રતિબિંબ. એને જ ભગવાને અહીંયા કહ્યું ગર્ભાધાન. તો ગર્ભાધાન એટલે બીજું કંઈ જ નથી, સ્વાભાસ લક્ષણ ગર્ભાધાન. પોતાનો આભાસ, પ્રતિબિંબ લક્ષણ જ આ ગર્ભાધાન છે. જેના થકી પ્રકૃતિમાં ગુણ વિકાસ સંભવ બને છે. જેવી રીતે વ્યવહારિક જગતમાં પુરુષ દ્વારા ગર્ભાધાન થતા સ્ત્રીના ગર્ભમાં એક વિકાસ પ્રારંભ થાય છે. એવી જ રીતે અહીંયા પણ પ્રકૃતિ કે જે સામ્યાવસ્થામાં હતી એ પ્રકૃતિમાં ચૈતન્યનું પ્રતિબિંબ પડતા એનાથી એ સંવિલિત થતા એમાં પણ સત્વ રજસ તમસ ગુણ જે છે એની ઉદ્ભૂતિ, એની પ્રગટીકરણ થવા લાગે છે. કોઈક પ્રકારની વિષમતા, ખડબડાટ એમાં પ્રાપ્ત થાય છે ચૈતન્યના પ્રતિબિંબના કારણે અને એ વિષમાવસ્થાથી જ સમસ્ત જગતની ઉત્પત્તિ પછી સંભવ બને છે. તો તસ્મિન ગર્ભમ દધામ્યહમ. અને આગળ ભગવાન કહે છે સર્વભૂતાનામ સંભવઃ તતો ભવતી. હે ભારત, હે અર્જુન, ત્યાર પછી સર્વભૂતોની ઉત્પત્તિ થાય છે. સર્વપ્રથમ આ પ્રમાણે ક્ષેત્ર ક્ષેત્રજ્ઞ સંયોગ થતા ઉત્પન્ન થાય છે હિરણ્ય ગર્ભ બ્રહ્માજી. તો મહત્તત્વથી બ્રહ્માજીની હિરણ્ય ગર્ભની ઉત્પત્તિ માટે જ બ્રહ્માજીને પ્રથમ શરીરી કહેવામાં આવે છે. આ સૃષ્ટિમાં સર્વપ્રથમ શરીર કોનું બન્યું? તો કે બ્રહ્માજી. અને ત્યાર પછી એ જ શરીરાભિમાનીથી બાકીના સર્વ શરીરોની ઉત્પત્તિ થઈ. જે કંઈ પણ જડ ચેતન સચરાચર જગત જે છે એની ઉત્પત્તિ ત્યાર પછી થઈ. તમોગુણ પ્રધાન કરી અને સમસ્ત જડ જગતની ઉત્પત્તિ થઈ. પંચમહાભૂત અને ત્યાર પછી પંચમહાભૂતનું પંચીકરણ થઈ અને સ્થૂલ જગતની ઉત્પત્તિ થઈ. તો સર્વભૂતાનામ સંભવઃ તતો ભવતી. ભગવાને આ પ્રમાણે કહ્યું
કે ત્યાર પછી સર્વભૂતોનો જન્મ ઉત્પત્તિ સંભવ બને છે. આ જ બાબતને ભગવાન આગળના શ્લોકમાં ફરી દોહરાવી દેશે. સર્વયોનિષુ કૌન્તેય મૂર્તય સંભવન્તિ તાસાં બ્રહ્મ મહત્યોનિ અહં બીજ પ્રદપિતા. ભગવાન આ શ્લોકમાં સ્પષ્ટ રૂપે બતાવી દેશે કે પ્રકૃતિ જે છે એ જગત જનની છે અને હું જગત પિતા છું. એનો અર્થ સમસ્ત બ્રહ્માંડમાં માતા કેટલી છે અને પિતા બાકી બધા પોતાને માતા પિતા માને એ શું છે? આરામથી કહો. તો બાકી બધી જગ્યાએ માતૃત્વ પિતૃત્વ જે છે એ કેવું છે? આરોપિત છે. એક જ માતા છે, એક જ જગત જનની છે અને એક જ જગત પિતા છે. તો પ્રકૃતિમાંથી જ આ બધું સંભવ બને છે. જે સ્ત્રી પોતાને માતા માને છે એનું એ સ્થૂલ શરીર પણ ક્યાંથી આવેલું છે? પ્રકૃતિમાંથી. જે પોતાને પિતા માને છે એનું એ સ્થૂલ શરીર પણ ક્યાંથી આવ્યું છે? પ્રકૃતિમાંથી. અને ચૈતન્ય સ્વરૂપે કોણ છે? પરમાત્મા. તો એ સિવાય ત્રીજી કોઈ વસ્તુ છે? સ્થૂલ શરીર અને ચૈતન્ય. એના સિવાય બીજું કંઈ છે? સ્થૂલ સૂક્ષ્મ શરીર અને ચૈતન્ય પરમાત્મા. તો સ્થૂલ સૂક્ષ્મ શરીરની ઉત્પત્તિ જેનું મૂળ કારણ છે પ્રકૃતિ અને ચૈતન્ય પરમાત્મા. તો ચૈતન્ય પરમાત્મા જ પિતા છે અને મૂળ પ્રકૃતિ છે એ જ કોણ છે? માતા છે. તો જગત જનની એટલા માટે જ પ્રકૃતિ કે જે દેવી સ્વરૂપે પૂજવામાં આવે છે એને આપણે જગત જનની કહીએ છીએ. અંબા માતા, પાર્વતીમાં, સરસ્વતીમાં કોઈ પણ દેવી જે છે એને શું કહેવાય છે? જગત જનની. જગદંબા. જગદંબા એટલે જે જગતની અંબા, અંબા માતા છે. તો ભગવાન અહીંયા એ જ વાત કરી રહેલા છે. સર્વયોનિષુ કૌન્તેય યા મૂર્તય સંભવંતી. સર્વયોનિષુ બધી જ યોનિઓમાંથી, કારણમાંથી, યા મૂર્તય સંભવતી જે કોઈ પણ મૂર્તિ સંભવતી ઉત્પન્ન થાય છે. આ સ્થૂળ શરીરને શું કહેવામાં આવે છે? મૂર્તિ. તો પથ્થરની જ મૂર્તિ હોય એવું નહીં, પરંતુ આ બધાને પણ શું કહે છે? મૂર્તિ કહેવામાં આવેલી છે. માટે જ જ્યાં સંતો આવો પ્રયોગ કરતા હોય, કોઈ આશ્રમમાં જાઓ ને તો પૂછે કે આપણે કહીએ કે ભાઈ રહેવું છે આ રાત, તો એ શું પૂછે? કેટલી મૂર્તિ છે કે હે ને કેટલા લોકો આવ્યા છે એમ ને કેટલી મૂર્તિ રહેવાની છે એમ. તો 5 મૂર્તિ છે, 7 મૂર્તિ છે. તો સ્થૂળ શરીર એ શું છે? મૂર્તિ છે. અહીંયા પણ ભગવાન એને મૂર્તિ જ કહે છે. યા મૂર્તય સંભવંતી જે કોઈ પણ મૂર્તિ. મૂર્તિ એટલે એક પ્રકારનો આકાર. જેમ પથ્થરમાંથી એક આકાર પ્રગટ થાય એને આપણે શું કહીએ છીએ? મૂર્તિ કહીએ છીએ. એવી રીતે પ્રકૃતિમાંથી આ બધા આકારો પ્રગટ થયેલા છે એને મૂર્તિ શબ્દથી કહેવામાં આવે. તો યા મૂર્તય સંભવંતી તાસામ બ્રહ્મ મહત યોનિહિ. એનું મૂળ કારણ શું છે? જેને આગળ ભગવાને મહત બ્રહ્મ કહ્યું, અહીંયા કહે છે બ્રહ્મ મહત. માત્ર ઉલટાવી નાખ્યું, અર્થ કયો એનો એ જ છે. તાસામ બ્રહ્મ મહત યોનિહિ. એ મહત તત્વ જ જે ઉદ્ભુત એવી પ્રકૃતિ જે છે એ જ સર્વનું કારણ છે. અને સ્પષ્ટ રૂપે ભગવાન કહે છે અહમ બીજપ્રદમ પિતા. હું કોણ છું? પિતા છું.
અને પિતાનું મુખ્ય કાર્ય શું છે? બીજ પ્રદાતૃ, બીજ પ્રદાન કરવું, સંતાનની ઉત્પત્તિ માટે બીજ પ્રદાન કરવું. ભગવાન કહે છે બીજને આપનારો કોણ છે? હું પોતે છું. માટે પિતા કોણ સિદ્ધ થયું? કે પરમાત્મા જ પિતા છે. તો આ રીતે આ શ્લોકમાં ભગવાને પ્રકૃતિ અને પુરુષને જગતની માતા અને જગતના પિતા તરીકે કહી અને દર્શાવી દીધું કે સમસ્ત જગતની ઉત્પત્તિ આ પુરુષ પ્રકૃતિ થકી જ થયેલી છે. અને જ્યારે પણ આ રીતની વાત કરવામાં આવે કે માતા પિતા, તો તરત જ માતા પિતા પ્રત્યે સંતાનનું કોઈ કર્તવ્ય પ્રાપ્ત થાય છે. શું કર્તવ્ય છે? તો સ્વાભાવિક જ પ્રકૃતિ કે જે માતા સ્વરૂપ છે, જેમાંથી ઉત્પત્તિ થયેલી છે, જેના થકી આ સ્થૂલ સૂક્ષ્મ શરીરની ઉત્પત્તિ થયેલી છે, એ સ્થૂલ સૂક્ષ્મ શરીરને હું સારામાં સારી રીતે જાળવું, એનો યોગ્ય ઉપયોગ કરું, એ કોની સેવા છે? કે માતાની સેવા છે. પ્રકૃતિ જે સમસ્ત જગત રૂપે પ્રગટ થયેલી છે, એ પ્રકૃતિના સૌંદર્યને જાળવી રાખવું, એમાં હાનિ ન પહોંચાડવી, એ પણ શું છે? તો કે સંતાનનું કર્તવ્ય છે. પ્રકૃતિને હાનિ પહોંચાડવી એનો અર્થ શું છે? કોને હાનિ પહોંચાડવી? માતાને હાનિ પહોંચાડવી. એના સૌંદર્યને બગાડવું એનો અર્થ છે માતાને કોઈક રીતે કદરૂપી કરવી. તો એ તો સંતાનને માટે અધર્મ છે. માટે જ મનુષ્ય રૂપે પ્રગટ થયેલ જે સમજદાર બુદ્ધિમાન એવા જે સંતાન છે, પ્રકૃતિના જ સંતાન પશુ પંખી પણ છે, પણ એ બધા કેવા છે? એ સમજદાર નથી. સમજદાર કોણ છે? ડાયો ડમરૂ સંતાન કોણ છે? મનુષ્ય છે. અને અપેક્ષા માતાને કોના પ્રત્યે હોય? ડાયો ડમરો હોય એના પ્રત્યે જ અપેક્ષા હોય ને, કે આ બરાબર રે, આ આગળ વધે, આ બરાબર સેવા કરે, ધ્યાન રાખે. તો અપેક્ષા મનુષ્ય પાસે જ રાખવામાં આવે છે. માટે જ મનુષ્યને ધર્મ અધર્મ આ બધું દર્શાવવામાં આવે છે. ધર્મ માર્ગે ચાલે, નીતિ માર્ગે ચાલે, તો એ પ્રકૃતિની બહુ જ મોટી સેવા છે. સ્થૂલ શરીર સૂક્ષ્મ શરીરને એ સરખી રીતે સાચવે, રોગથી મુક્ત રાખવા માટે સજાગ રહે, આડાઅવળો ઉપભોગ ન કરે, ઇન્દ્રિય સંયમ ધારણ કરે, અંતઃકરણને શુદ્ધ કરવા માટેના પ્રયત્નો કરે. આ બધી કોની સેવા છે? પ્રકૃતિની સેવા છે. અને આ બધું કરી અને અંતે જ્ઞાન અર્જન કરવું, જ્ઞાન પ્રાપ્ત કરવું, એ કોની સેવા થઈ જાય છે? પરમાત્માની, પિતાની સેવા. તો અંતઃકરણમાં સ્વરૂપ બોધ પ્રાપ્ત કરવો, આત્મજ્ઞાન પ્રાપ્ત કરવું, એ જ છે પરમાત્મ સેવા. અને આ પ્રમાણે જ્યારે સેવા કરવામાં આવે, કોઈ બાળક પિતાની આવી સુંદર સેવા કરે તો એને શું મળે? ખાલી આશીર્વાદ જ? ખાલી આશીર્વાદ મળે તો કોઈ નહીં કરે. શું મળે? પિતાનો બધો જ વારસો મળી જાય એને. તો પિતા જેના પણ માલિક છે, એનો માલિક કોણ થઈ જાય? એ થઈ જાય. એવી રીતે અહીંયા પણ પરમાત્માની સેવા જ્ઞાન પ્રાપ્ત કરીને, તો જ્ઞાન પ્રાપ્ત કરે તો એને શું મળી જાય છે? એ સ્વયં પરમાત્મા સ્વરૂપ બની જાય છે. જેવી રીતે પિતાના સ્થાનને પુત્ર પ્રાપ્ત કરી લે છે સેવા કરીને, એવી જ રીતે અહીંયા પણ આત્મજ્ઞાન પ્રાપ્ત કરી અને જીવ જે છે એ કઈ સ્થિતિને પ્રાપ્ત કરે છે? પરમાત્મ સ્થિતિને, પરમાત્મ સ્વરૂપને. એ પરમાત્માની સાથે અભિન્નતાને પ્રાપ્ત કરી લેશે. તો આ શ્લોકમાં ભગવાન આડકતરી રીતે આ કંઈક ઉપદેશ આપે છે કે પ્રત્યેક જીવનું પ્રકૃતિ માતા અને પરમાત્મ પિતા પ્રત્યે આ કંઈક કર્તવ્ય છે. અને એ કર્તવ્ય પૂર્ણ કરવામાં આવે તો જીવનું જીવન સફળ થઈ જાય છે. પ્રકૃતિની સેવા એનો અર્થ સ્થૂલ સૂક્ષ્મ શરીરને શુદ્ધ કરવું,
જે રીતનું પ્રદાન કરવામાં આવે છે એવી રીતનું જાળવી રાખવું. બાળક જન્મે ત્યારે એનું શરીર કેવું હોય છે? નિરામય હોય છે. એનું અંતઃકરણ પણ કેવું હોય છે? શુદ્ધ હોય છે. જરૂર પ્રસુપ્ત સુષુપ્ત અવસ્થામાં બધા સંસ્કારો પડેલા હોય છે, પણ એ સુષુપ્ત હોય છે, પ્રગટ થયેલા હોતા નથી. માટે બાળકનું મન કેવું હોય છે? નિર્મલ, શુદ્ધ છે. અશુદ્ધિ બધી સુષુપ્ત છે, બીજ અવસ્થામાં છે, તો એ પ્રગટ નથી થઈ. બાળકનું મન નિર્મલ છે. જે પ્રમાણે જન્મ થયો ત્યારે જે રીતનું મન હતું એવું મન મોટા થયા પછી પણ જાળવી રાખવું, તો એ શું છે? તો કે બહુ મોટી સેવા છે. અને એવું મન જાળવી રાખ્યું, ન જળવાયું તો જે ખરાબ થયેલું હતું એને ફરી પાછું શુદ્ધ કરવા માટે પ્રયત્ન કર્યો. જે કંઈ પણ અશુદ્ધિ પ્રગટ થયેલી હતી એમાંથી મનને મુક્ત કરવા માટે પ્રયત્ન કર્યો. અને અંતિમ ક્ષણે મન કેવું હોય? જેવું જન્મ્યા ત્યારે હતું એવું જ મન. જ્યો કી ત્યો ધરી દીની ચદરિયા. જેવું શુદ્ધ આપ્યું હતું એવું ને એવું જ ફરી મૃત્યુ સમયે પ્રકૃતિની ગોદમાં એને સોંપી દેવું એ મનુષ્યનું કર્તવ્ય છે. અને આ રીતે જીવન જીવવામાં આવે તો મનુષ્ય જીવન સફળ છે. જીવનમાં બે જ વસ્તુ કરવાની છે: અંતઃકરણ શુદ્ધ કરો અને જ્ઞાન પ્રાપ્ત કરો. અંતઃકરણ શુદ્ધ કરવું, જીવનમાં સંયમ આદિ ધારણ કરવા એ માતૃસેવા છે, અને જ્ઞાન પ્રાપ્ત કરવું એ પિતૃસેવા છે. અને માતા પિતાની આ સેવામાં બધા જ પુરુષાર્થની સિદ્ધિ થઈ જાય છે. તો ભગવાને જે અહીંયા કહ્યું એનાથી આડકતરી રીતે આ ઉપદેશને આપણે ગ્રહણ કરવાનો. હવે ભગવાને જે અહીંયા કહેલું હતું કે પ્રકૃતિ એ માતા, જગતજનની, યોની, અને હું પિતા, બીજપ્રદ પિતા. હવે પ્રકૃતિ કે જેમાં ચૈતન્ય પ્રતિબિંબ લક્ષણ ગર્ભ આધાન થયું, એના પરિણામે શું થાય છે? તો કે પ્રકૃતિમાં જે સત્વ, રજસ અને તમસ ગુણ હતા એ બધા કાર્યરત થાય છે. તો જે બીજ અવસ્થામાં હતા જ, સત્વ, રજસ, તમસ કોઈ નવા ઉત્પન્ન નથી થઈ જતા, પરંતુ જે પ્રકૃતિમાં હતા જ એ જ આ ગર્ભાધાનના પરિણામે કેવા થઈ જાય છે? કાર્યરત થાય છે. એ બધા પ્રગટ થવા લાગે છે, પોતપોતાના કાર્યમાં બધા લાગી જાય છે. તો વિષમાવસ્થામાં જ સર્જન થાય છે. સામ્યાવસ્થા ફરી પ્રાપ્ત થાય ગુણોની તો પ્રલય થઈ જાય, ફરી એમાં વિષમતા પ્રાપ્ત થાય તો ફરી સૃષ્ટિ થાય છે. તો એ ગુણોના સંદર્ભમાં ભગવાન હવે વિસ્તારથી વાત પ્રારંભ કરે છે આગળના શ્લોકમાં. સત્વં રજસ્તમ ઇતિ ગુણા પ્રકૃતિ સંભવાઃ નિબધ્નન્તિ મહાબાહો દેહે દેહિનમવ્યયम्. હે મહાબાહુ, ભગવાન સંબોધન કરે છે અર્જુનને. હે મહાબાહુ, સત્વમ રજસ તમ ઇતિ ગુણાઃ પ્રકૃતિ સંભવાઃ. પ્રકૃતિ સંભવાઃ, પ્રકૃતિમાંથી ઉત્પન્ન થયેલા, જન્મ પામેલા. તો પ્રકૃતિમાંથી ઉત્પન્ન એવા આ સત્વ, રજસ અને તમ ગુણ જે છે એ ક્યાં રહે છે? ભગવાન કહેશે દેહે, શરીરમાં. તો જે માતા પાસે હોય એ કોને પ્રાપ્ત થાય છે? સંતાનને, બાળકને પ્રાપ્ત થાય છે. ભગવાન અહીંયા કહેશે કે એ ક્યાં રહેશે આ બધા ગુણો? તો કે દેહે, આ દેહમાં રહેશે.
માત્ર રહેશે એટલું જ નહીં, દેહિનમ અવ્યયમ નિબધ્નંતી. તકલીફ અહીંયા જ છે. એ દેહીને ફરી બંધનમાં નાખે છે. નિબધ્નંતી, બાંધે છે. ત્રણ ગુણની ભગવાન અહીંયા વિસ્તારથી વાત કરવાના છે. ગુણ શબ્દ અનેક અર્થમાં વપરાય છે, પરંતુ અહીંયા ગુણ એ પ્રકૃતિના ગુણો માટે જ વપરાતો પારિભાષિક શબ્દ છે. નહીં તો ગુણ એટલે સદગુણ પણ થાય. અમાનિત્વ, અદંભિત્વ, અહિંસા આ બધા પણ શું કહેવાય છે? ગુણ કહેવાય છે. પરંતુ એ ગુણની અહીંયા વાત નથી, કે એ સિવાયના પણ રૂપ રસ આદિ પણ ગુણ કહેવામાં આવે છે. ઇન્દ્રિયોના ગુણ, વિષય, એની પણ અહીંયા વાત નથી. અહીંયા જે ભગવાન વાત કરે છે એ પારિભાષિક ગુણ શબ્દ છે, કે જે પ્રકૃતિના ગુણોને માટે વાપરવામાં આવે છે. માટે ભગવાને શબ્દ વાપર્યો પ્રકૃતિ સંભવાહા, પ્રકૃતિમાં જે ઉત્પન્ન થનારા. અને આ જે ગુણો જે છે એ ગુણોનું આશ્રય શું છે? ભગવાન સ્પષ્ટ રૂપે કહે છે દેહે, એ આ દેહમાં રહેશે. દેહ જે છે એનું ઘર છે. પરંતુ તકલીફ ત્યાં છે કે એ ઘરનો જે વાસ્તવિક માલિક છે, દેહી, દેહ જેનો છે એને કહેવાય દેહી. જેવી રીતે ઘરમાં જે રે, ગૃહમાં જે રે એને કહેવાય ગૃહી. તો ગૃહી એ કોણ છે? ઘરમાં રહેનારો. એવી રીતે દેહી, દેહમાં રહેનારો. તો ઘર તો મુખ્ય તો કોનું છે? દેહીનું. અને દેહીનું જે ઘર છે એમાં સાથે સાથે કોણ રહેશે? આ ગુણો રહેશે. એનો અર્થ ગુણ જે છે એ આ દેહમાં આશ્રિત છે. મુખ્ય તો દેહ દેહીનો છે, દેહી એમાં રહેશે, અને ગુણ જે છે એમાં આશ્રિત છે. પણ આશ્રિત હોવા છતાં શું થઈ ગયું? તો કે મુખ્ય જે માલિક છે દેહી, એને બંધનમાં નાખવા લાગ્યા. જેવી રીતે તમે ઘરમાં કોઈ નોકર રાખો, 24 કલાક માટે રાખો નોકર, તો એ રહેશે તમારી સાથે ઘરમાં, તમે પણ એ ઘરમાં રહો છો. મુખ્ય માલિક કોણ છે? તમે. પણ ઘણીવાર શું થાય? એ નોકરથી ડરીને ચાલવું પડે. તો એનો અર્થ શું થયો? મુખ્ય માલિકને કોણ બંધનમાં નાખવા લાગ્યો? એ નોકર. અહીંયા પણ કંઈક એવું જ છે. મુખ્ય તો છે દેહી, કે જે દેહી સ્વભાવથી કેવો છે? અવ્યયમ. ભગવાન સ્વયં શબ્દ વાપરે છે, દેહિનમ અવ્યયમ. અવ્યય એવા દેહીને, દેહે આ શરીરમાં જ રહીને આ ગુણો નિબધ્નંતી, એને બાંધે છે, બંધનમાં નાખે છે. જેવી રીતે માલિક નોકરથી પરતંત્ર બની જાય અને પરિણામે એનાથી હંમેશા દબાતો ચાલે, એવી જ રીતે અહીંયા પણ છે. જે દેહી ચૈતન્ય સ્વરૂપ છે અને છતાં પણ એ આ પ્રકૃતિના સત્વ, રજસ, તમસ ગુણોથી હંમેશા દબાઈને રહેશે, બંધાયેલો રહેશે. એના કારણે હંમેશા એ મુશ્કેલીમાં આવતો રહેશે. કંઈ ને કંઈ ગરબડ એની થતી જ રહેશે. જેમ નોકર સાથે હોય તો કંઈ ને કંઈ ગરબડ એની ચાલ્યા જ કરે. કંઈ કામ કરી દીધું, કંઈ કામ કરી દીધું, રોજ ઉઠીને એનો વિચાર કરવો પડે. એવી જ રીતે અહીંયા પણ છે. આ ગુણો કોઈને કોઈ ગુણ ક્યારેક ને ક્યારેક કંઈક ને કંઈક તકલીફ આપતા રહેશે. તો સત્વ, રજસ અને તમસ આ ગુણોની જ તો સમસ્ત લીલા છે,
સમસ્ત જગત જે છે એ એનું પરિણામ છે અને મનુષ્યનો થતો દરેક વ્યવહાર એ ગુણોના આધારે જ આખો વ્યવહાર થાય છે. સત્વ રજસ તમસ ગુણ જ એના આખા જીવનને, આખા વ્યવહારને એ નિયંત્રિત કરનાર છે. તો દેહે દેહિનમ નિબધ્નંતી. અહીંયા ભગવાન ભાષ્યકાર એક પ્રશ્ન ઉઠાવે છે કે આગળ તો તમે હમણાં જ કીધું હતું કે દેહી લેપાતો નથી. તથાત્મા નોપલિપ્યતે સર્વત્રાવસ્થિતો દેહે તથાત્મા નોપલિપ્યતે. ક્યાં આવ્યું હતું? 13મા અધ્યાયમાં, આગળ જ 2-3 શ્લોક પહેલા જ. તો ત્યાં તો કહ્યું કે દેહી લેપાતો નથી અને અહીંયા ફરી શું કહી દેશે ભગવાન? દેહિનમ નિબધ્નંતી, દેહીને બાંધે છે. તો ભગવાન ભાષ્યકાર એનો જવાબ આપે છે કે અહીંયા શું સમજવાનું? નિબધ્નંતી ઇવ. ઇવ એટલે કે જાણે કે વાસ્તવમાં ગુણ ચૈતન્ય સ્વરૂપ પુરુષને બાંધી શકે નહીં, બંધનમાં નાખી શકે નહીં, એનું કંઈ બગાડી શકે નહીં. છતાં પણ અજ્ઞાનના કારણે ગુણની સાથે સંગ થઈ જવાથી જાણે કે એ બંધનમાં આવે છે. આને પણ ભગવાને આગળ કહેલું હતું, કારણમ ગુણ સંગોસ્ય સદસદ્યોનિ જન્મસુ. ગુણસંગ જે છે એ જ અસદ્યોનિ જન્મને માટે શું છે? કારણ છે. તો દેહી સ્વયં વિવેક ન કરી શકતો હોવાના કારણે, ગુણોને પોતાનાથી ભિન્ન રૂપે ન જોઈ શકતો હોવાના કારણે એની સાથે સંગ પામી જાય અને પરિણામે અહમ સુખી, અહમ દુઃખી કે અહમ આલસી એ પ્રમાણેનો નિશ્ચય કરતો જાય છે. સત્યતા છે કે ચૈતન્ય સ્વરૂપ આત્માને ગુણ ક્યારેય પણ સ્પર્શ કરતા નથી. એનું સ્વરૂપ જ ગુણાતીત સ્વરૂપ છે. એનું જ પ્રતિપાદન ભગવાન આગળ કરવાના છે. અને છતાં પણ પોતાને બંધનમાં આવેલો માને તો એ કોનું પરિણામ છે? અવિદ્યાનું જ પરિણામ છે. અને આ જ માયાનું માયાત્વ છે, માયા હોવાપણું, કે જે અસંભવને પણ સંભવ થઈ ગયેલું જણાવે છે. અસંભવને સંભવ થઈ ગયેલું જણાવે છે. આ વાક્ય બરાબર સમજવાનું. શું જણાવે છે? અસંભવને સંભવ કરી દેતી નથી, પણ જાણે કે સંભવ થઈ ગયું હોય એવું એ ભાન કરાવે છે. શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ આત્મા ક્યારેય પણ સુખ દુઃખથી લેપાયમાન થતો નથી. અને છતાં પણ ભાન શું થવા લાગે છે? અહમ સુખી, અહમ દુઃખી. ક્યારેય પણ ચેતન આત્મા સુખી દુઃખી છે ખરો? નથી. અને છતાં પણ નિરંતર ભાન શેનું થયા કરે છે? એનું ભાન થયા કરે છે. પરંતુ ભાન થાય છે ત્યારે પણ વાસ્તવમાં એ સુખી કે દુઃખી થઈ જતો નથી. એ ભાન માત્ર જ થાય છે. તો પ્રકૃતિના ગુણોથી સ્વરૂપ તદ્દન વિલક્ષણ હોવા છતાં પણ અવિદ્યાના કારણે, અજ્ઞાનના કારણે જાણે કે ગુણોની સાથે એ સંગ પામી જાય છે. તો પ્રકૃતિના આ ગુણોની માયાજાળ બહુ મહાન છે. ક્યાંથી ક્યાં કેવી રીતે એ મનુષ્યને પ્રેરિત કરી અને ક્યાં લઈ જાય, કેવા કામ કરાવી દે, કંઈ કહી શકાતું નથી.
ક્યારે સત્વ પ્રગટ થઈ જાય, ફરી ક્યારેક સત્વને દબાવીને રજસ પ્રગટ થઈ જાય, ક્યારેક સત્વ રજસને દબાવીને તમસ પ્રગટ થઈ જાય. એટલા માટે જ મનુષ્ય પોતાના વ્યવહારને, પોતાના મનને સમજી શકતો નથી. દરેક મનુષ્ય જીવનમાં એકાદ વખત તો આવું બોલતો જ હશે કે ભાઈ મારા મનનું કંઈ ઠેકાણું નહીં, એ ખબર નહીં પડે ક્યારે શું કરે. તો દરેકને આ અનુભવ થાય છે. ક્યારેક બહુ શાંત હોય, બહુ સમાહિત હોય અને ખબર ના પડે કે આજ તો કઈ બાજુ સૂર્ય ઉગ્યો કે આટલું બધું શાંત થઈ ગયું. અને જ્યાં થોડુંક એને લાગે કે વાહ બહુ મન શાંત થઈ ગયું, ત્યાં કલાક પછી કેવી સ્થિતિ હોય કંઈ કહી શકાય નહીં. એટલી દોડાદોડી કરાવે, રજસ પ્રગટ થયો ને એવી ઘૂમરી ખવડાવે, એવી ઘૂમરી ખવડાવે કે ચક્કર આવી જાય ને પડે ત્યારે ખબર પડે કે આટલી ઘૂમરીઓ ખાધી. તો એ રજસનું પરિણામ છે. અને ત્યાર પછી ફરી થાકી હારીને પછી શું થઈ જાય તો કે તમસ પ્રગટ થાય અને પરિણામે ઘસઘસાટ અને કાં તો પછી એદી થઈને પડ્યો રે, આળસુ થઈ જાય, પ્રમાદી થઈ જાય કે કંઈ કરવું નથી. માટે જ દરેક સાધકને અનુભવ હોય કે ક્યારેક સવારે ઉઠે તો એમ બહુ જ ઉત્સાહ હોય કે આજ તો જપ કરીએ, ધ્યાન કરીએ. અને ક્યારેક ઉઠતાની સાથે કોઈક એવા ધંધે લાગી જવાય કે જપ ધ્યાન ક્યાં ભૂલાઈ જવાય. અને ક્યારેક ઉઠતાની સાથે થાય કે આ ક્યાં ઉઠ્યા, કંઈક કરવું નથી, ચલો સૂઈ જઈએ પાછા. તો આ બધા સત્વ રજસ તમસના જ આ બધા વિવિધ સ્વરૂપો છે. અને એની સાથે મનુષ્ય એટલો બધો સંગ પામી જાય છે કે હું એનાથી કંઈક જુદો હોઈ શકું. આ પ્રકૃતિ, પ્રકૃતિના ગુણોથી, એના વિકારોથી મારું સ્વરૂપ કંઈક અલગ હોઈ શકે એ સંભાવના પણ એને દેખાતી નથી. તો અસંભવને સંભવ કરીને માયા એવી રીતે જણાવે છે કે જાણે એનાથી વિપરીત કોઈ સંભાવના છે જ નહીં, એવું એને એ સંભવિત લાગતું જ નથી કે હું આના કરતાં કંઈક જુદો હોઈ શકું. અને આપણે જાણીએ જ છીએ જન્મોના જન્મ બધા કાઢ્યા, કેવી રીતે કાઢ્યા? માત્ર દેહ મનને હું માનીને જ, કે જે સંપૂર્ણ બેઝલેસ છે, એનો કોઈ પાયો નથી, એની પાછળ કોઈ સત્યતા નથી, કોઈ વિચાર નથી, અને છતાં પણ એ ચાલ્યા કરે છે. કેટલી વિડંબણા છે કે વિચાર વગર મનુષ્ય જેવું વિચારશીલ પ્રાણી, બુદ્ધિશીલ પ્રાણી એ કેટલા જન્મો વિચાર વગર જ કાઢી નાખે છે. હું દેહ છું એવું માનવા માટે કોઈ કારણ નથી, અને છતાં જન્મો જન્મ સુધી એ શું માનતો આવ્યો? હું દેહ છું, દેહથી કંઈક જુદો છું એવી સંભાવના દેખાતી નથી. તો કેટલો બધો અવિચાર છે. આ બધા જ જન્મ અવિચારપૂર્વક જ વ્યતીત થયેલા છે. અત્યારે જન્મ થયેલો છે એ શું બતાવે છે? આગળ વિચાર થયેલો નહોતો. જો વિચાર થયો હોત તો જન્મ થયો ના હોત, પણ થયો છે એ શું બતાવે છે? આગળ વિચાર કરેલો નહોતો. માટે ખાલી ખાલી ફાંકા મારવા નહીં કે હું તો બહુ વિચારશીલ, બહુ બુદ્ધિશાળી, બરાબર ને? જો બહુ એવું હોત તો અત્યારે અહીંયા પ્રગટ થયા હોત નહીં, આ અવતાર જ અહીંયા લીધેલો ના હોત. પણ આ અવતાર લીધો, પ્રગટ થયા, એ શું બતાવે છે? ફણગો ફૂટ્યો એ શું બતાવે છે? વિચાર થયેલો નહોતો, બીજ બાળેલું નહોતું. તો આ બધાની પાછળનું કારણ માત્ર ને માત્ર અવિદ્યા છે, અજ્ઞાન છે. દેહિનમ અવ્યયમ નિબધ્નંતી. માટે જ ભગવાને એક શબ્દ વાપરી દીધો, અવ્યયમ, કે વાસ્તવમાં તો દેહી પરમાત્મા આત્મા જે છે એ અવ્યય છે, અવિનાશી છે. જેને આગળ ભગવાને કહેલું જ હતું, અનાદિમત પરમ બ્રહ્મ. એ અનાદિમત છે, પરમ છે, એનો જન્મ નથી, મૃત્યુ નથી, અવિનાશી છે, એ અવ્યય છે, ક્યારેય પણ ક્ષીણ થતો નથી, કોઈ વિકાર એમાં ક્યારેય પ્રાપ્ત થતો નથી. અને છતાં પણ આ ગુણ સંગથી પ્રતિ પણ એ પોતાને વિકારી અનુભવ કરે છે. ક્ષણ ક્ષણમાં શાંત, ક્રોધી, વિક્ષિપ્ત, પ્રસન્ન, ખુશ, રુષ્ટ, આ બધું ચાલ્યા જ કરે છે. તો ક્ષણે તુષ્ટ, ક્ષણે રુષ્ટ. એક ક્ષણમાં તુષ્ટ થઈ જાય ને એક ક્ષણમાં રુષ્ટ થઈ જાય. એને પોતાને ખબર નહીં પડે કે ખુશીનું કારણ શું હતું અને અત્યારે ગુસ્સો કેમ આવે છે. પોતાને ખબર ના પડે તો આજુબાજુના તો ખબર પડે જ નહીં.
કે અચાનક આ શું થઈ ગયું? હમણાં સુધી પ્રેમથી વાત થતી હતી અને શરૂઆત પ્રેમની વાતોથી થઈ અને અંત શેનાથી આવી જાય? ઝઘડો થઈ જાય. તો એ બધું કોનું પરિણામ છે? આ ગુણ સંગનું પરિણામ છે, અવિવેકનું પરિણામ છે. મનુષ્ય જો એટલું જાણે કે આ ગુણો એ અંતઃકરણના ધર્મો છે, પ્રકૃતિના ધર્મો છે, હું એ ગુણોનો સાક્ષી છું, એનો પ્રકાશક છું, તો એ ગુણોની સાથે એટલો બધો વહી નહીં જાય. વ્યવહારને માટે જેટલું આવશ્યક છે એટલો સંગ એના થકી થશે, પરંતુ એનાથી વિશેષ સંગ ગુણની સાથે એ નહીં પામે અને એને જ જ્ઞાનીની ગુણાતીત અવસ્થા કહેવામાં આવે છે. જ્યારે હું પોતાને ક્ષેત્રથી ભિન્ન ક્ષેત્રજ્ઞ રૂપે સમજું તો એ વિવેક બલથી ગુણ ઉપર વિજય પ્રાપ્ત કરી શકાય. અને ભગવાન એના અર્થે જ આ બધો વિવેક કરાવે છે કે જેથી કરીને હું સ્પષ્ટ રૂપે સમજી શકું કે હું માત્ર ને માત્ર ક્ષેત્રજ્ઞ જ છું. ક્ષેત્રનો કોઈ પણ અંશ, પ્રકૃતિનો કોઈ પણ અંશ મારા સ્વરૂપમાં નથી. અને એ વિવેક, એ જ્ઞાન સુધી પહોંચાડવા માટે જ ભગવાન અહીંયા ગુણોની આ વિસ્તારથી વાત કરી રહેલા છે. ભગવાને અહીંયા અર્જુનને સંબોધન કર્યું મહાબાહુ. મહાબાહુનો અર્થ છે જેના બાહુ મહાન છે. મહાંતૌ સમર્થતરૌ આજાન પ્રલંબતરૌ બાહુ યસ્ય. જેના બાહુ કેવા છે? મહાન છે, સમર્થ છે, બલવાન છે. અને સાથે સાથે કહે છે આજાનું પ્રલંબૌ. આજાનું પ્રલંબૌ એટલે કે જે ખૂબ લાંબા છે, જેના હાથ ખૂબ લાંબા છે. ક્યાં? તો કે જાનુ સુધી, ઘૂંટણથી થોડા ઉપર તેટલા બધા લાંબા જેના હાથ છે. તો ભગવાન અર્જુનને આવું સંબોધન કરી એને સમર્થ બતાવી અને સાથે સાથે સૂચિત કરે છે કે અર્જુન, તું મહાન છે, સમર્થ છે. આ ગુણો ઉપર વિજય પ્રાપ્ત કરવો એ તારા માટે સંભવ છે. જેવી રીતે બાહ્ય વિજય તું પ્રાપ્ત કરે છે તારા આજાન બાહુથી, એવી જ રીતે આ વિજય પણ તું પ્રાપ્ત કરી શકે એમ છે. ગુણોની સામે થાકી હારી નિરાશ ન થઈ જતો, પરંતુ વિવેક કરી, વિવેકરૂપી બાણ ચલાવી લક્ષ્યવેધન કરી અને પોતાના ગુણાતીત સ્વરૂપને પ્રાપ્ત કરવા, સમજવા માટે તું સમર્થ છે. ગુણોના સંદર્ભમાં આ પ્રમાણે પૂર્વ ભૂમિકા આપી અને હવે ભગવાન એક એક ગુણની વ્યાખ્યા કરી અને એ કઈ રીતે બંધન ઊભું કરે છે એને આગળના શ્લોકમાં દર્શાવે છે. તત્ર સત્વં નિર્મલત્વાत् પ્રકાશકમનામયં સુખસંગેન બધ્નાતિ જ્ઞાનસંગેન ચાનઘ. તત્ર સત્વમ. તત્ર એટલે તેમાંથી, સત્વ, રજસ અને તમસ આ ગુણોમાંથી જે સત્વ જે છે એ નિર્મલત્વાत् પ્રકાશકમ અનામયમ. સત્વગુણ કેવો છે? તો એના માટે ભગવાન અહીંયા શબ્દ વાપરે છે પ્રકાશકમ અનામયમ.
પ્રકાશકમનો અર્થ છે પ્રકાશ કરનાર, કંઈક પ્રકાશ પાડનાર, સમજણ આપનાર. અનામયમ, આમયમ શબ્દનો અર્થ થાય છે રોગ. અનામય એટલે રોગનો અભાવ. ઉપદ્રવ વિક્ષેપનો અભાવ એને કહેવાય અનામય. જેમ શરીરમાં પણ કોઈ રોગ, એ રોગનો અર્થ શું? તો કે સ્થૂળ શરીરમાં કંઈક વિક્ષેપ છે, કંઈક ખળબળાટ છે, કંઈક ઉપદ્રવ છે. તો રોગ એનો અર્થ વિક્ષેપ, ઉપદ્રવ. અને અનામય જેમાં કોઈ રોગ નહીં, વિક્ષેપ નહીં, ઉપદ્રવ નહીં. તો સત્વમ અનામયમ પ્રકાશકમ. એ શા માટે આવું છે? નિર્મલત્વાત. સત્વગુણ જે છે એનું સ્વરૂપ છે નિર્મલતા. માટે જ અંતઃકરણમાં જ્યારે સત્વ હોય તો એ ક્ષણે મન કેવું હોય છે? શાંત, નિર્મલ હોય છે. અને એ શાંત નિર્મલ મનથી જ જ્ઞાન, કોઈક સમજદારી પ્રાપ્ત કરવી સંભવ બને છે. આગળ ભગવાન કહેવાના છે સત્વાત સંજાયતે જ્ઞાનમ. સત્વમાંથી જ્ઞાન ઉત્પન્ન થાય છે. સત્વમાંથી ઉત્પન્ન થાય છે એનો અર્થ સત્વાવસ્થા જે છે એ જ્ઞાનને માટે અનુરૂપ છે. એ સ્થિતિમાં જ્ઞાન, સમજદારી પ્રાપ્ત કરવા એ સરળ બને છે. તો નિર્મલત્વાત, સત્વગુણ જે છે એ નિર્મલ છે. માટે જ સાધનામાં પણ કોને પ્રાપ્ત કરવાનું કહેવામાં આવે છે? સત્વને, સાત્વિકતાને. જરૂર મનુષ્યના જીવનનું લક્ષ્ય ગુણાતીત અવસ્થા છે, પરંતુ એમનેમ તો ગુણાતીત થવાતું નથી. સર્વપ્રથમ તમસમાંથી રજસમાં આવવું જોઈએ, રજસમાંથી સાત્વિક અવસ્થામાં આવવું જોઈએ, અને એ સાત્વિક અવસ્થામાં જ ગુણાતીત આત્મજ્ઞાન સંભવ બને છે. તો ગુણ જરૂર છોડવાના છે. ત્રિગુણાત્મક જે કંઈ પણ છે એનો ત્યાગ કરવાનો છે, પણ એ ત્યાગ સીધો સંભવ નહીં બને. સર્વપ્રથમ સાત્વિકતામાં પહોંચવું આવશ્યક છે. તો સત્વગુણ જે છે કે જે નિર્મલ સ્વરૂપ છે, જેમાં જ્ઞાન પ્રાપ્ત કરવું, સમજદારી પ્રાપ્ત કરવી એ સંભવ છે. માટે જ એ સત્વગુણને ભગવાને અહીંયા પ્રકાશકમ કહ્યું. પ્રકાશકમ એટલે કે જે કોઈક વિષય ઉપર પ્રકાશ પાડે છે. પ્રકાશ પાડે છે એનો અર્થ એનું જે કંઈ પણ અજ્ઞાન છે એને દૂર કરવા માટે એ સહાયભૂત થાય છે. તો પ્રકાશકમ અનામયમ, એ શાંત છે, વિક્ષેપ રહિત છે, માટે જ જ્ઞાન પ્રાપ્ત કરવું સંભવ છે. તો કંઈ પણ સમજાવવામાં આવે એ ક્યારે સમજી શકાય છે? જ્યારે મન શાંત હોય. મન ઉદ્વિગ્ન હોય, આમ તેમ હોય તો માથું ભલે હલતું રહે, પરંતુ બધું ક્યાંથી જતું હોય? ઉપરથી. બલકી એ માથું પણ શેના માટે હલતું હોય? અંદર કંઈક ચાલતું હોય ને એની અનુરૂપ ચાલતું હોય. હા, કાલે ત્યાં જવાનું છે કે, તો અહીંયાથી બોલનારને લાગે કે આ મારી સામે માથું હલાવે, કે બરાબર સમજાઈ ગયું, પણ હકીકતમાં હલતું કોના માટે હોય? તો કે અંદર કંઈક ચાલે છે એના માટે એ હલતું હોય. તો મન વિક્ષિપ્ત હોય તો જે કહેવામાં આવે છે એ ગ્રહણ થઈ શકતું નથી. તો મન શાંત હોય, નિર્મલ હોય, નિરુપદ્રવ હોય, એ આ પ્રમાણે અનામય હોય, તો ત્યારે કંઈક જ્ઞાન પ્રાપ્ત કરવું સંભવ બને છે.
તો તત્ર સત્વમ નિર્મલત્વાત પ્રકાશકમ અનામયમ. પરંતુ ભગવાન કહેશે કે આવો આ સત્વગુણ જે છે એ પણ હે અનઘ સુખ સંગેન જ્ઞાન સંગેન બધ્નાતી. એ બંધન કરેશ, બંધનમાં નાખેશ. કઈ રીતે બંધનમાં નાખે છે? ભગવાન બે બાબત દર્શાવે છે. સુખ સાથે સંગ કરાવીને અને જ્ઞાન સાથે સંગ કરાવીને. તો સત્વ આ બે જ વસ્તુ પ્રદાન કરે છે, સુખ અને જ્ઞાન. સત્વમ સુખમ સંજયતી, સત્વાત સંજાયતે જ્ઞાનમ. તો જ્ઞાન અને સુખ એ કોના થકી પ્રગટ થાય છે? સત્વ થકી. અને એમાં જ ફરી પાછો પેલો જીવ જે છે એ બંધાઈ જાય છે. તો સત્વ, પરંતુ એ સત્વથી પણ જો એ સુખ પ્રાપ્ત કરે, વિષય સુખ જે પ્રાપ્ત થાય છે એ સુખ પણ એક પ્રકારે ત્યાં ક્યાંક સત્વ તો નિહિત છે જ. પરંતુ મનુષ્ય જો ધ્યાન ન રાખે તો એ સુખ પ્રગટ કરનાર નિમિત્તમાં આસક્ત થઈ જાય છે. વાસ્તવમાં તો સુખ પોતાનું સ્વરૂપ છે, પરંતુ એની અભિવ્યક્તિ શેના થકી થાય છે? તો કે આ નિમિત્તથી, વિષયાદિ નિમિત્તથી થાય છે. તો એ નિમિત્તમાં આસક્તિ કરાવી અને ફરી પાછું શું કરી દેશે? બંધનમાં નાખી દેશે. કે હવે તો આ પ્રમાણે જોઈએ, એ જ્યાં પણ દુરાગ્રહ આવી ગયો, જીદ આવી ગઈ, તો પછી વાત ખતમ. એનો અર્થ શું છે? ગુણની સાથે સંગ થઈ ગયો. તો સાત્વિકતા જરૂર પ્રાપ્ત કરવાની છે, પરંતુ સત્વગુણનું આ જે પરિણામ જે છે સુખ આદિ, એમાં જો સંગ થઈ ગયો તો ફરી પાછું બંધન નિશ્ચિત છે. તો સુખ અને જ્ઞાન બંનેથી સત્વ જે છે એ બંધનકારી બને છે. કઈ રીતે? વિશેષ પછી જોઈએ. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.